લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે જિલ્લાના પ્રભારી એવં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે 5000 ચોરસ મીટર પરિસરમાં ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલા સરકારી ઇમારતોને સાંકળીને ₹34 કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા ₹5 કરોડના ખર્ચે વિશાળ, સમૃદ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ તકે મંત્રી મુળુભાઈ બેરાએ મેઘાણી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મંત્રીએ પુસ્તકાલયને ખુલ્લું મૂક્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ 2 માળના અત્યાધુનિક સરકારી પુસ્તકાલયને મંત્રીએ મહાનુભાવ સાથે રસપૂર્વક નિહાળ્યું હતું. આ પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના સંશોધકો સંશોધનના હેતુસર પણ ઉપયોગ કરી શકશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી સાહિત્ય પુસ્તકો મળી રહેશે. તદુપરાંત ઝવેરચંદ મેઘાણીના જીવન કવનને આલેખતું માહિતીસભર સચિત્ર પ્રદર્શન સાથે જુદી જુદી ગેલેરીઓ ખૂબ જ રસપૂર્વક નિહાળી હતી. સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલા સરકારી પુસ્તકાલયમાં અદ્યતન સુવિધાઓ સાથેના સ્ટડી રૂમનું લોકાર્પણ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તકાલયના નવીનીકરણ પાછળ અંદાજિત ₹4 કરોડનો ખર્ચ થયો છે, જેમાં ₹1 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્માર્ટ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે સરકારી પુસ્તકાલયો આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. આ પુસ્તકાલય 1958માં સ્થાપિત થયું હતું અને હવે તે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થયું છે, જેનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાંચકો લઈ શકશે. 230 જેટલા વિદ્યાર્થીઓ એકસાથે બેસીને વાંચી શકે તેવો સ્ટડી રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ પુસ્તકાલયમાં 55,336 કરતાં વધુ પુસ્તકો ઉપલબ્ધ છે અને તેની સભ્ય સંખ્યા 3,756 જેટલી છે, જેમાં 124 બાળકો, 1213 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીનીકરણ પામેલા પુસ્તકાલયમાં 400 ચોરસ મીટરનો વિશાળ રીડિંગ હોલ અને સ્માર્ટ લાઇબ્રેરીનો સમાવેશ પણ થાય છે. સ્માર્ટ લાઇબ્રેરીમાં વાંચકો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં CCTV કેમેરા, કોર્નર અને વાઈફાઈ, AC રૂમ અને કોન્ફરન્સ કુલ સુવિધા, અખબારો અને વિવિધ સામયિકો પણ મિત્રોને મળી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી ખૂબ જ ઉપયોગી નીવડશે. માતા પિતા ઉપર કોઈ પણ પ્રકારનો ખર્ચ ભાર નહીં રહે. કાર્યક્રમમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય PK પરમાર, અગ્રણી વર્ષાબેન દોશી, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મધ્યમાં જે જૂની લાઇબ્રેરી હતી પુસ્તકાલય, એની બાજુમાં એક નવી સુવિધા 230 જેટલા વિદ્યાર્થીઓ રીડિંગ વાંચી શકે એ પ્રકારની સુવિધાની ₹4 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલા સ્ટડી રૂમનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. જૂનું જે પુસ્તકાલય હતું એને પણ રિનોવેશન કરવામાં આવ્યું છે. લાઇબ્રેરી સ્માર્ટ લાઇબ્રેરીનો જે કન્સેપ્ટ છે એ અહીંયા પણ જૂની લાઇબ્રેરીને આપવામાં આવ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે પણ તાલુકા પુસ્તકાલયનું નવું ભવન 6 કરોડ રૂપિયાના ખર્ચથી લગભગ બન્યું છે અને એનું નામકરણ પણ ઝવેરચંદભાઈ મેઘાણી તાલુકા પુસ્તકાલય રાખવામાં આવ્યું છે, એટલા માટે કે ચોટીલા ઝવેરચંદભાઈ મેઘાણીજીના જન્મસ્થળ છે. તો આવા 2 લાઇબ્રેરી જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આ લાઇબ્રેરીનો લોકો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 4000 જેટલા સભ્યો આ લાઇબ્રેરીમાં છે અને નાના બાળકોથી લઈ વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો, બહેનો આ લાઇબ્રેરીનો લાભ અત્યારે લઈ રહ્યા છે.
એને હવે વધારે અદ્યતન સુવિધાઓ સાથેનો એક જે સ્ટડી રૂમ બન્યો છે એનો લાભ મળશે ને આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય જિલ્લામાંથી પણ વિદ્યાર્થીઓ છે એ ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના તૈયારી માટે પણ અહીંયા ઘર આંગણે એને પોતે અહીંયા સ્ટડી કરી શકે, અહીંયા આવી શકે એ પ્રકારની સુવિધાઓ પૂરા ફર્નિચર સાથે અહીંયા આપવામાં આવી છે.